મહાધર્મ અને હિન્દુમાં પીર થઈને પૂજાણા ભગવાન રામદેવજી મહારાજ. જેનો પાઠ પુરાય, જેનો જ્યોતનો ધણી છે મારો રામદેવજી મહારાજો. રામા કહું કે રામ દે, હીરા કહું કેલા, જેને જેને રામા પીર ભેટિયા, સોનર થઈ ગયા ન્યા. એની હાજરીમાં પધરાવેલું અહીંયા રામદેવજી મહારાજની એ પ્રતિમા. રૂકમણી અંતરથી ભગવાનને પુકાર્યા એટલે ભગવાન જે એના માટે નીકળી ગયા છે. એમ અહીંયા ભક્તરાજ વજા બાપાએ જે રામા ધણીને સમેર્યો છે, જે ભગવાન રામદેવજી મહારાજની 12 બીજના ધણીની ઉપાસના કરી છે, અને એ 12 બીજનો ધણી શું કરી શકે એનો એક પ્રત્યક્ષ તમને ઘટનાનો દાખલો કહું. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. માણસની શ્રદ્ધા કામ કરે છે. માલદે રૂપાદેનો પ્રસંગ છે. જેમ ભાગવતની ગોપીઓ પતિ અને સાસુ સસરા ના પાડે અને દરવાજા બંધ કરીને અંદર ઘરમાં પૂરી દે, શરીર અહીંયા પડ્યું રહે, આત્મા તો ભગવાન પાસે પહોંચી જતો હોય. સંત્યજ સર્વ વિષયાન તવ પાદ મૂલ, બધું છૂટી જાય. અરે ધન સંપદા છૂટની વાત નથી, જ્ઞાતિ જાતિના ભેદ છૂટી જાય, ગરીબ તવંગરના ભેદ છૂટી જાય, મારું ને તારાનો ભેદ છૂટી જાય. એ 12 બીજના ધણીના પાઠનો અધિકારી બને મારા વાલા. એની જોત જ હરતી હોય. માલદે કરીને એક રાજા હતો, એને 2 રાણીઓ હતી, રૂપાદે અને ચંદ્રાવલી. બે રાણીઓ હતી. મેઘ વિલંબિત સાથે. બે રાણીઓ હતી એમની. ચંદ્રાવલી મોટી છે અને રૂપાદે નાના છે. ચંદ્રાવલી હતી રાજઘરાણાની એક દીકરી હતી, એ કુંવરી હતી, એટલે કામકાજમાં થોડીક નિપુણ હતી. એટલે રૂપાદે એના બેના મહેલ અલગ અલગ હતા રહેવા માટેના. એટલે રૂપાદે એના મહેલની અંદર શું કરે છે એની ઉપર ચાંપતી નજર રાખે. એક વખતના સમયે સવારની અંદર રૂપાદે પોતાના મહેલના ઝરૂખામાં બેઠા છે, અને એ ઝરૂખામાં જ્યારે બેઠા હતા ત્યારે એક રસ્તો હતો ને એમાં નજર ગઈ એની. જે દાસી હોય એને એ સમયમાં બાનડી કહેવામાં આવતી. રાણી સાહેબાની બાનડી હતી એ, અને એ બાનડી પાણી ભરવા ગયેલી, પાણીના માટલા માથે લઈ અને આવે છે. ઘટના એ ઘટી કે જે માર્ગ ઉપરથી ઓલી બાનડી પાણીના માટલાઓ પોતાના માથા પર મૂકીને ચાલી આવે છે, એ સમયે 2 આંખલાઓ રસ્તામાં બાંધી રહ્યા છે. સવારનો પહોર છે એટલે આંખલાઓ બી બાંધતા હતા. એટલે એ આંખલાથી બચવા માટે ઓલી બાનડી એક મકાનનો ઓટો હતો, એ ઓટો પર ચડી જાય છે.
બચવા માટે. પણ થયું એવું કે ઓલા મલ કુસ્તીનું જેમ યુદ્ધ થતું હોય એમ પેલા બે આંખલા બાંધતા બાંધતા પેલી બાનડી પાસે જે જગ્યાએ ઊભી હતી ત્યાં ગયા છે. અને એ જગ્યાએ જે આંખલાઓ ગયા, જે બાનડી ઓલી ઓટા ઉપર ઊભી છે, માથા ઉપર બેડું ભર્યું છે, હેલ ભરી છે, અને આ બાજુ રૂપાદેની આંખો ફાટી જાય છે. આ શું? પોતાની નજરે જોવે છે આ ઘટના, અને ઘટના અસાધારણ નહોતી વાલા, સાધારણ ઘટનાઓ નહોતી, એવી દિવ્ય ઘટના ઘટી ગઈ કે પેલી બાનડી જે ઓટા ઉપર ઊભી છે, બે આંખલાઓ બાંધતા બાંધતા એની પાસે ગયા છે, માથા ઉપરના બેડાઓ પડી જવાની સ્થિતિમાં હતા, અને એ સમયે બાનડીના માથા ઉપરથી એક વેત માટલા અધર જઈને નિરાધાર ઊભા છે એમનું. એટલે રૂપાદેને થયું આ શું? એના માથાથી અળગા થઈ અને માટલા એમને ઊભા રહી છે. આ શું? આવો ચમત્કાર જોયો નથી ક્યારે. બાનડી આવે છે, બેડું ફરી એના માથા ઉપર આવી ગયું દાસીના. રૂપાદીને થયું મારે હવે આ ચમત્કાર વિશે મારે પૂછવું છે, આ ઘટના વિશે આ દાસીને. જ્યારે બાનડી રૂપાદે પાસે આવે છે ત્યારે એમણે કહ્યું, સવારનો જે થયેલો એ પ્રસંગ હતો, એ ઘટના હતી, એને કહીને કહ્યું કે બાનડી આવું થયું કેમ? વાત સાંભળીને તો બાનડીને એવું થયું કે આવું થતું છે, પણ પછી થયું કે ના, કદાચ અમારા ગુરુની કૃપા હોય મારા ઉપર, આ કદાચ મારું નહીં, મારા ગુરુની જ કૃપા હશે મારા ઉપર. મારા સમર્થ ગુરુ એને મને ધ્યાનમાં ઊંડી ઉતારી હશે, તો કદાચ આ ઘટના ઘટી હોય. ગુરુ મહારાજની યાદ આવી અને બાનડીની આંખોમાંથી આંસુઓની ધારા વહી ગઈ છે. એટલે રૂપાદેથી ન રહેવાય. એટલે રૂપાદે કહ્યું કે દાસી, તારે ન કહેવું હોય તો કાંઈ વાંધો, તું રડીશ નહીં. તારે તારા ચમત્કારની વાત ન કરવી હોય તો કાંઈ વાંધો નથી, મને મારે નથી જાણવું, પણ તું રડવાનું છોડ દે. ત્યારે દાસી એમ કહે છે કે બા સાહેબા, મારી આંખમાંથી એ દુઃખના આંસુ નથી, આ મારી આંખ હવે હરખના આંસુડા રડે છે કે મારા ગુરુની અસમ કૃપા મારા ઉપર થઈ. આ તમે મને એનું ઉદાહરણ આપ્યું, તમે મને પ્રત્યક્ષ કરાવ્યું, અને આ ઘટના ઘટી હશે એનું એકમાત્ર કારણ હશે મારા ગુરુના પ્રતાપે વહેલી સવાર હતી, એટલે હું સવારમાં ભગવાનના નામમાં ધ્યાનમાં હશ. કદાચ હું ભગવાનના ધ્યાનમાં બેઠી હશે, એ ભગવાનના ધ્યાનમાં મારું મન લાગી ગયું હશે, એટલે કદાચ મારા ગુરુને અસીમ કૃપાથી ભગવાને મારી આ રક્ષા કરી હશે. મારું ધ્યાન ધર્મમાં હતું, ધર્મમાં હતું એટલું બતાવ્યું. અને એ સમયે રૂપાદે કહ્યું કે બાનડી, તો એક કામ કરને, આ ધર્મ શું છે મને બતાવ ને, મારે ધર્મ સ્વીકારવો છે. બાનડી કહે છે, અરે રાણી સાહેબા શું કહો છો? બા સાહેબા, આ ધર્મ તમે સ્વીકારી શકશો ધર્મ? આને ધર્મ નથી કહેવાતો, આને મહાધર્મ કહેવાય છે. આને મહાધર્મ તરીકે ઓળખો છો. અને આ ધર્મમાં રાણી સાહેબા નાત જાતનો કોઈ ભેદ ન હોય. અમારે તો ગમે ત્યાં પાઠ પુરાય, જ્યાં જ્યોત જલતી હોય ત્યાં અમારે જવાનું હોય, જ્યાં થતો હોય ત્યાં અમારે જવાનું હોય. બધું છોડીને જઈ શકાય ને તો થાય, પણ હવે તમે બા સાહેબા, તમે કઈ રાણીપણું છોડી નહીં શકો આમાં. અરે ક્યારેક તો અમારે ગમે તેની ઘરે પ્રસાદી લેવાનો હોય, તમારથી આ બનશે? અને રૂપાદે કહ્યું કે તારો ઓલો માટલાનો જે ચમત્કાર જોયો છે ને, પછી મારા મનમાં એક ગાંઠ વળી ગઈ છે કે તું બતાવી ધર્મમાં જે કરવું પડે કરવા હું તૈયાર છું, પણ મને એકવાર આ ધર્મનો મને સ્પર્શ કરાવી દે. તું જે કહે કરવા તૈયાર છું, પણ તું જલ્દી મને હવે આ ધર્મ બતા. ધર્મને પાળવા માટે, ધર્મને અધિકાર માટે અધિકારી છે રૂપાદે. પણ છતાં પણ બાનડીએ એક કસોટી કરી છે.